ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને હાથ પકડી બહાર કાઢવામાં આવ્યા હોવાની ચર્ચા। ભરત બારડે જણાવ્યું હતું કે એવું કંઈ બન્યું નથી। હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું। પાર્ટીના વિકાસમાં મારું પણ યોગદાન છે। જો કે અગાઉ પાર્લામેન્ટની બોડી બેઠકમાં તેને સ્થાન નહીં આપવામાં નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે આજે ફરીવાર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોને લઈને નારાજગી વ્યક્ત કરતા ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને જતા અટકાવ્યા મામલો ગરમાયો હતો। મીડિયાને બહાર જઈ બાયટ આપવા સમજાવતા ભરત બારડ ઉગ્ર બન્યા હોવાની ચર્ચા। જોકે ભરત બારડ દ્વારા કંઈ નકારકતા એવું કાંઈ બન્યું જ ના હોવાનું જણાવ્યું હતું। શહેરે પ્રમુખ જણાવ્યું હતું કે પાર્લામેન્ટ બોડીમાં અપેક્ષિત હોવાથી વાતને લઈને પ્રેસમાં પાર્ટી કાર્યાલય પ્રમુખ સાથે વાત થાય તેવી વિનંતી કરવામાં આવી હતી। ભાજપ પરિવારમાં તેમાં કોઈ દિવસ વિવાદ હોતો નથી। ભરતભાઈ એક સિનિયર કાર્યકર્તા છે, શહેર પ્રમુખ ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું। બોલ્યો નથી, મેં પાર્ટી વિરુદ્ધ કાંઈ કામ કર્યું નથી, પાર્ટી વિરુદ્ધ કાંઈ બોલ્યો નથી, અને મને મળવા આવવાની કેમ ના પાડી? એ હજી મને પ્રૂફ નથી, મેં કોઈને દાવો પણ કર્યો નથી, મેં કોઈને એવું કીધું પણ નથી, મારી કોઈ ફરિયાદ નથી, અને હું પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું, પાર્ટીનો મહેનતુ કાર્યકર્તા છું, મારે કોઈ ફરિયાદ નથી। એ પાર્ટીનો પ્રમુખનો કંઈક નિયમ હશે નવો। ઓકે, કૃષ્ણભાઈ શું કહેશો જ્યારે આજે ભરતભાઈ બારડને લઈને એક પ્રકારે કોઈ પણ વિવાદ છે કે શું છે? પરિવાર છે, પરિવારની અંદર કોઈ પણ દિવસ કાંઈ વિવાદ હોતો નથી, અને ભરતભાઈ બારડ ખૂબ જ સિનિયર અને પૂર્વ મેયર છે। એમને જે પણ કાંઈ પોતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર અપેક્ષિત નહોતા કે ટિકિટ માટેની વાત હતી, એ માટે થઈ અને કાર્યાલય ઉપર પ્રેસ માટેની વાત હતી, એટલે એટલી એક વિનંતી હતી કે પ્રેસ પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખની સાથે કરવાનું હોય છે, કોઈ વ્યક્તિગત રીતે અહીંયા આગળ ન હોય, એટલે એટલી વાત થઈ હતી કે પાર્ટી કાર્યાલય ઉપર પ્રમુખ હોય તો તમે પ્રેસ કરો, બીજી કોઈ નારાજગી એમનામાંય નથી અને બીજી કાંઈ વિષય નથી। છતાં આમ છતાં પણ નીચે જ્યારે ઉતર્યા ચોક્કસ એના મુખ ઉપર એક પ્રકારે નારાજગી ચોક્કસ જણાઈ આવતી હતી, ચોક્કસ પાર્ટી વિરુદ્ધ બોલી ન શકે પણ એક પ્રકારની નારાજગી હતી। હવે શું થશે, શું કહેશો? કોઈ પણ કાર્યકર્તા હોય કોઈ દી પાર્ટીથી નારાજ ન હોય, અને થોડી ઘણી ક્ષણભર કાંઈ પણ પોતાનું હોય તે રીતના હોતું હોય છે। બાકી આ ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે, વર્ષોના જૂના કાર્યકર્તા છે, ત્યારે આટલા સિનિયર કાર્યકર્તા કોઈ દી પાર્ટીથી નારાજ હોય જ નહીં। શું ગીના ઠામમાંથી પડી રહેશે? ઘીના ઠામમાં ઘીમાં જ છે ને, આમાં ક્યાં કંઈ બીજું કંઈ છે? કાર્યકર્તા છે ને કાર્યકર્તા જ રહેવાના છે। એને શું ટિકિટ આપવામાં આવશે કે શું? ટિકિટ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે। પાર્લામેન્ટરી બોર્ડનો જે નિયમ છે કે 60 વર્ષની વય મર્યાદા, છતાં પણ અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એમના નામની અમે રજૂઆત કરેલી છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણ જગ્યાએ ટિકિટ આપવામાં આવતી હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ અને લાયક ઉમેદવાર છે, ત્યાં માટે પણ પાર્લામેન્ટરી બોર્ડને પણ આ માટે રજૂઆત કરેલી છે।